દાદાઓ વડવાના રીત રિવાજ મુજબ અમે દેવ ચકલીને પકડી અને એને ઘી ગોળ ખવડાવી અને અમે શુકન જોવા માટે એને ઉડાડતા હોય છે। અમે પતંગ કે દોરી લાવતા નથી, એ માટે અમે શુકન માટે દેવ ચકલીને પકડીએ છીએ અને અમારો આ ઉત્તરાયણનો તહેવાર મનાવીએ છીએ। દેવી નામની ચકલીને પકડવા જઈએ છીએ, જે પકડીને આવતા અમને વાર લાગે છે, પકડવાને પણ મજા આવે છે। પકડીને પછી લાવીએ ત્યારે એની પૂજા કરવામાં આવે છે, પૂજા કરીને તેને ઉડાડવામાં આવે છે। ઉડાડીને તેને સોગડિયું જોવામાં આવે છે અને તેને લીલા ઝાડ ઉપર બેસે તો સારું સોગડિયું જશે, હુકા ઝાડ ઉપર બેસે તો ખરાબ જશે, એવી રીતે એને ઉડાડતા આવીએ છીએ। પછી ઘી ગોળ ખવડાવીએ છીએ, બધા આનંદથી ઢોલ નગારા વગાડીને નાચગાન કરીએ છીએ, આનંદ ઉત્સવીએ છીએ। 12 વાગે અમારા સૌ આદિવાસીના યુવાનો વડીલો ભેગા મળી અને દડો રમે છે। દડો રમી અને સાંજના 5 સાડા 5 વાગે ત્યારે ઠોઠાઓ જે ઘર દીઠ ઠોઠાઓ મૂકેલા હોય છે એ ઠોઠાઓનું અને ઉત્તરાયણનું વિદાય કરી અને સૌ આલસ ઉલ્લાસથી વિદાય